બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી જ્યુડિશિયલ કોર્ટમાં આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ જ્યુડિશિયલ કોર્ટમાં જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ શ્રી અમિત જે કાનાણીના વરદ હસ્તે આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને વિધિવત રીતે રિબિન કાપી આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રમાં ડોક્ટર અને સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ કોર્ટ મીટિંગ હોલમાં વકીલ મંડળ અને કોર્ટ સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગના અધિકારી પિયુષભાઈ ચૌધરી અને સ્ટાફ સાથે મીટિંગ યોજાઈ હતી, જેમાં જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ શ્રી અમિત કાનાણી સાહેબનું શાલ ઉડાડી પુષ્પગુચ્છ આપી શિહોરી જ્યુડિશિયલ કોર્ટના જજ શ્રી આર.બી. પટેલ સાહેબે સન્માન કર્યું હતું. સાથે વકીલ મંડળના પ્રમુખ એમ.સી. પરમાર અને વકીલ મંડળ દ્વારા પણ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનું શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિહોરી જ્યુડિશિયલ કોર્ટના જજ શ્રી આર.બી. પટેલ, શિહોરી વકીલ મંડળના પ્રમુખ એમ.સી. પરમાર, વિદ્વાન વકીલ અશ્વિનભાઈ શાહ, ડી.ડી. રાવલ, આર.કે. મંસૂરી, શ્રેયાંશ શાહ, શિવશંકરભાઈ જોશી, બાબુલાલ સિલ્વા, ભરતભાઈ દેસાઈ, વિશાલ ડાભાણી, દિલીપ બુકોલિયા, મહિલા વકીલ શ્રી સુજાતાબેન દેસાઈ, વિનુબા પરમાર, સજનબેન ઠાકોર અને શિહોરી કોર્ટના રજિસ્ટ્રાર પી.એન. પરમાર, કોર્ટ સ્ટાફ તેમજ શિહોરી પોલીસ સ્ટેશન, થરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ સાથે સિનિયર અને જુનિયર વકીલ મિત્રો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે હવે કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ શ્રી અમિત કાનાણી સાહેબે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે હવે શિહોરી કોર્ટમાં આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રમાં ડોક્ટર સંદીપ પરમાર, BHMS, ડોક્ટર કોનિક વોરા સાથે 2 નર્સ હિરલબેન અને પ્રાચીબેન મેડિકલ સ્ટાફ ફરજ બજાવશે અને દરેકના આરોગ્યની કાળજી રાખી, જેમાં હવે કોર્ટના સ્ટાફ, વકીલો અને કોર્ટમાં આવનાર પક્ષકારોને આ સેવાનો લાભ મળશે અને કાર્યક્રમના અંતે આભાર વિધિ વિદ્વાન વકીલ અશ્વિનભાઈ શાહે કરી હતી. અહેવાલ જયંતિ ભટ્ટ, ન્યૂઝ સેક્શન ગુજરાતી.